ખાસ કરી ઠક્કરનગર હાઈવે પર દબાણ હટાવવા માટે ગયેલી ટીમ સાથે ઘર્ષણ થયું હતું। મનપા કર્મચારીઓ અને લારી ગલ્લાવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। મનપાની ગાડીઓ પર લારી ગલ્લાવાળાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ઠક્કરનગર હાઈવે પર ઘણા સમયથી દબાણની સમસ્યા યથાવત છે। સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાયા છે। કશ્યપ, ઠક્કરનગર હાઈવે પર દબાણ હટાવવા માટે ગયેલા મનપાના કર્મચારીઓ અને લારી ગલ્લાવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું, સંપૂર્ણ વિગતો શું છે? ઠક્કરનગર ચાર રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી જ્યાં લારી ગલ્લાવાળા છે તે ગેરકાયદેસર રીતે દબાણ કરી અને ઉભા હતા અને ગઈકાલે રાત્રિ દરમિયાન કોર્પોરેશનની ટીમ જ્યારે દબાણ હટાવવા ગઈ હતી ત્યારે તેમની સાથે ઘર્ષણ થયું હતું અને સામાન્ય બોલાચાલી થઈ હતી। ત્યારબાદ મામલો છે તે બીચક્યો હતો અને લારી ગલ્લાવાળાઓ છે તેને દબાણની ટીમ જે છે તેની ઉપર પથ્થરો પણ ફેંક્યા હતા। મદદ માટે થઈને સ્થાનિક પોલીસ છે તેની મદદ લેવામાં આવી હતી અને દબાણની ટીમો જે છે તેને ત્યાં સ્ટેન્ડ બાય રખાઈ હતી। જી આભાર કશ્યપ। સુરતના અમરોલીમાં સિટી બસમાં આગ લાગી હતી। બસમાં